જયા પાર્વતીના વ્રત પર મીઠું શા માટે ન ખવાય? હર હર મહાદેવ. માતા પાર્વતીના હાથનું ભોજન ખાઈને બધા દેવી દેવતાઓ ખૂબ જ ખુશ થયા, પરંતુ જ્યારે માતા પાર્વતીએ પોતે પોતાના હાથનું ભોજન ખાધું ત્યારે તેમને ખબર પડી કે ભોજનમાં મીઠું નથી. હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના ઉપવાસોનું વર્ણન છે. આમાંથી એક જયા પાર્વતી વ્રત છે, જે દર વર્ષે અષાઢ માસના સુદ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ વ્રત 19 જુલાઈ શુક્રવારના રોજ થઈ રહ્યું છે. 23 જુલાઈના રોજ જયા પાર્વતીનું વ્રતનું જાગરણ છે. આ વ્રતમાં દેવી પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખે છે તેના લગ્ન જીવનમાં સુખી થાય છે. જોકે આ વ્રતને લગતા ઘણા મુશ્કેલ નિયમો છે અને તેમાંથી એક છે મીઠા પર પ્રતિબંધ. જયા પાર્વતી વ્રત દરમિયાન કોઈપણ પ્રકારના મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. દંતકથા અનુસાર એકવાર માતા પાર્વતીએ તમામ દેવી દેવતાઓને કૈલાસ પર્વત પર ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. બધા દેવી દેવતાઓ કૈલાસ પહોંચ્યા અને માતા પાર્વતીએ દરેક માટે અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી. જ્યારે માતા પાર્વતીએ બધાને ભોજન પીરસ્યું ત્યારે બધાએ ખૂબ ઉત્સાહથી ખાધું. માતા પાર્વતીના હાથનું ભોજન ખાઈને બધા દેવી દેવતાઓ ખૂબ જ ખુશ થયા, પરંતુ જ્યારે માતા પાર્વતીએ પોતે પોતાના હાથનું ભોજન ખાધું ત્યારે તેમને ખબર પડી કે ભોજનમાં મીઠું નથી. માતા પાર્વતીએ જોયું કે તમામ દેવી દેવતાઓ તેમના આદરમાં ખૂબ જ ભક્તિભાવ સાથે મીઠા વિનાનું ભોજન સ્વીકારે છે. ત્યારે માતા પાર્વતીએ તમામ દેવી દેવતાને કહ્યું કે મીઠા વિનાનું ભોજન ઉપવાસના ભોજન સમાન ગણાય છે અને એ રીતે તમામ દેવી દેવતાઓએ વ્રત રાખ્યું છે. આવી સ્થિતિમાં અષાઢ માસમાં સુદ પક્ષની ત્રયોદશીના દિવસે જયા પાર્વતી વ્રત તરીકે ઉજવવામાં આવશે, જેમાં મીઠાનો પ્રતિબંધ